તમામ રાશિના જાતકો માટે જૂન 2024 કેવો રહેશે? કઈ રાશિના જાતકો માટે આ મહિનો શુભ રહેશે અને કોના માટે મુશ્કેલી ભર્યો રહેશે? જાણો તમારી રાશિ. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આ મહિનો તમારા માટે સારો રહેશે. આ મહિને તમારા લગ્ન થવાની સંભાવના છે. લવ લાઈફ રોમેન્ટિક રહેશે, પરંતુ થોડો સમય લવ લાઈફમાં ઉતાર ચઢાવ આવશે. ઘરેલું જીવન સારું રહેશે. તમારા સંતાનો ખુશીઓ આપશે. તમારા પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે, જેથી તેમની સંભાળ રાખો. તમે તમારા કામમાં સફળ થશો. તમને લાંબી મુસાફરીની તકો મળશે. આ મહિનાના બીજા તબક્કામાં નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે. તમને પ્રમોશન મળી શકે છે. શેર બજારથી લાભ થશે. સારા નિર્ણયોથી તમને ફાયદો થશે. તમને બિઝનેસમાં રોકાણ કરવાથી સફળતા મળશે. પેન્ડિંગ કામ પૂરા થવાથી તમને આર્થિક લાભ થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. તમારો ખર્ચ પણ વધશે, પરંતુ સારી આવકને કારણે કોઈ સમસ્યા થશે નહીં. વિદેશ જવા માંગતા લોકો માટે આ સમય સારો છે. તમને સફળતા મળી શકે છે. કોમ્પિટિશન અને ચૂંટણીમાં થોડી સમસ્યાઓ આવશે. આ મહિનાની શરૂઆતમાં મિત્રો સાથે મતભેદ થાય, પરંતુ મહિનાના બીજા તબક્કામાં તમારા મિત્રોનો સહયોગ તમારી કારકિર્દી માટે ફાયદાકારક રહેશે. તમારું સ્વાસ્થ્ય સુધરશે, જો કે ઇન્ફેક્શનથી બચવાનો પ્રયાસ કરો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આ મહિનો તમારા માટે સારો છે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ રહેશે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. લવ લાઈફમાં તણાવ રહેશે. વિવાહિત જીવન સારું રહેશે. તમે તમારા જીવનસાથી સાથે ઓપનલી રોમાન્સ કરશો. નોકરીમાં સખત મહેનત કરીને તમારી સ્થિતિ મજબૂત થશે. તમારો બિઝનેસ ગતિમાં ચાલશે અને તમારે પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે. તમારી આવક પણ વધશે. તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે. આ મહિને વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે વિદેશ જવામાં સફળ થઈ શકો છો. તમને વિદેશથી આર્થિક લાભ મળી શકે છે. તમારે કોઈની સાથે લડાઈ ન કરવી જોઈએ, કારણ કે તમને નુકસાન થઈ શકે છે અને શારીરિક નુકસાન પણ થઈ શકે છે. તેથી તમારે બીજાના વિવાદોથી દૂર રહેવું જોઈએ. સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવી. તમને તાવ અને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આ સમય તમારા માટે મજબૂત પગલાં લેવાનો રહેશે. લવ લાઈફ જીવતા લોકો માટે આ મહિનો સારો રહેશે. તમે તમારા પ્રિયજનને તમારા પરિવારને મળાવી શકો છો. પરિણીત લોકોનું ઘરેલું જીવન સુમેળભર્યું રહેશે. નોકરિયાત કર્મચારીઓને સારા સમાચાર મળશે. તમને સરકાર તરફથી કોઈ મોટો લાભ મળી શકે છે. નોકરીમાં તમારી પ્રગતિ થશે. આ મહિને વેપારીઓને તેમના કામ નવા વિચારો સાથે આગળ વધારવાની તક મળશે, જેનાથી તેમની આવક વધશે. આ મહિને તમે કોઈ મોટી પ્રોપર્ટી ખરીદી શકો છો અને પ્રોપર્ટીના ખરીદ વેચાણમાં તમને ફાયદો થઈ શકે છે. તમને થોડો માનસિક તણાવ અનુભવાય, પરંતુ તમારી ઈચ્છા શક્તિને કારણે તમને કાર્યમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું પરિણામ મળશે. હાલ તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી, પરંતુ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પ્રવાસ માટે આ મહિનાનું પહેલું અને ત્રીજું સપ્તાહ સારું રહેશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આ મહિનો તમારા માટે સારો રહેશે. રિલેશનશિપમાં રોમાન્સ રહેશે અને તમે નાની નાની બાબતોને બાજુમાં રાખીને તમારું જીવન ખુલ્લા દિલથી જીવશો. કેટલાક લોકોને વૈવાહિક જીવનમાં પ્રવેશવાની તક મળશે. પરિણીત લોકોનું જીવન ખુશહાલ રહેશે. ગ્રહોના આશીર્વાદથી તમારા ઘરેલું જીવનમાં પ્રેમ, સમજણ અને એકબીજા પ્રત્યે જવાબદારીની ભાવના વધશે.
લવ લાઈફ જીવતા લોકો માટે આ મહિને ખુશીઓ આવશે. તમે તમારા સંબંધોમાં મેચ્યોર થશો. તમને લાગશે કે તમે આ કામ માટે યોગ્ય નથી, તમારે બીજું કંઈક કરવું જોઈએ. આવી પરિસ્થિતિને ટાળવાનો પ્રયાસ કરો. વેપારીઓ માટે આ મહિનો અપેક્ષા મુજબ રહેશે અને તમને નફો થશે. હાલ ખર્ચ વધુ થશે, પરંતુ તમારી આવક પણ સારી રહેશે, જેને કારણે તમે તમારી આર્થિક સ્થિતિને નિયંત્રિત કરી શકશો. નોકરિયાત જાતકો તેમના કામનો આનંદ માણશે અને તમે ઈચ્છા શક્તિ સાથે તમારું કામ કરશો, પરંતુ ક્યારે તમારું મન તમારા કામથી હટી જશે. વિદ્યાર્થીઓ માટે આ મહિનો સારો છે. તમને અભ્યાસમાં રસ રહેશે. પ્રવાસ માટે આ મહિનાનું બીજું અને ચોથું સપ્તાહ સારું રહેશે. આવનારી 5મી રાશિ છે સિંહ રાશિ. આ મહિનો તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. પરણિત લોકોના ઘરેલું જીવનમાં થોડો તણાવ રહેશે. તમારા જીવનસાથીના ગુસ્સાને કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેથી તમારે તેમની સાથે પ્રેમથી વાત કરવી જોઈએ. લવ લાઈફ જીવતા લોકો માટે આ મહિનો સારો રહેશે. તમે તમારા પ્રિયજનો સાથે ક્યાંય બહાર ફરવા જઈ શકો છો. તમારું ભાગ્ય મજબૂત રહેવાથી તમને તમારા કાર્યમાં સફળતા મળશે. તમે કંઈ નવું કરવાના વિચાર માટે નોકરી બદલવાનો પ્રયત્ન કરશો. આજે અમુક લોકોને ઇચ્છિત ટ્રાન્સફર મળી શકે છે. તમારું જ્ઞાન કામમાં લાગશે. તમારી બુદ્ધિ તેજ રહેશે. તમારી આવક અને ખર્ચ સામાન્ય રહેશે. આ મહિનો તમારા માટે કેટલીક નવી આશાઓ લઈને આવશે. ધંધામાં કરેલા પ્રયત્નો ફળદાયી રહેશે. તમારી ચપળતા અને બુદ્ધિમત્તાના કારણે તમને કેટલાક નવા કાર્યોને સમજવાની અને આગળ વધારવાની તક મળશે. નોકરિયાતો માટે આ મહિનો સારો રહેશે. હાલ અનિચ્છનીય પ્રવાસો ટાળો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારા પરિણામો મેળવશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખાવાની ટેવો સુધારો. પ્રવાસ કરવા માટે આ મહિનાનું બીજું અઠવાડિયું સારું રહેશે. આવનારી 6ઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આ મહિનો તમારા માટે શુભ છે. તમારા સંબંધોમાં પ્રેમ જળવાઈ રહેશે, જેનાથી તમે જીવનની બધી ખુશીઓ મેળવી શકશો. લવ લાઈફ જીવતા લોકો માટે આ મહિનો સારો રહેશે. તમારા વિચારો કોઈ બહારની વ્યક્તિ સાથે શેર ન કરો, નહીં તો તમને નુકસાન થશે. તમારા સંબંધોમાં સમસ્યા આવી શકે છે. આ મહિનો વેપારીઓ માટે સારો રહેશે. તમે તમારું કામ આગળ ધપાવવા અન્ય દેશ કે રાજ્યમાં જશો, જેનાથી નફો થશે. તમે વાસ્તવિક પરિસ્થિતિને જાણીને સમયસર કામ પૂરું કરશો અને તેના પરિણામો સારા મળશે. નોકરિયાત લોકોએ આ મહિને સખત મહેનત કરવી પડશે. આજે બિઝનેસ ટ્રીપ થઈ શકે છે. અભ્યાસમાં વિદ્યાર્થીઓને મિશ્ર પરિણામ મળશે. તમારે વધુ મહેનત કરવી પડશે. તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેવાને કારણે તમારો આત્મવિશ્વાસ જળવાશે. પ્રવાસ માટે આ મહિનાનું બીજું અને ચોથું સપ્તાહ સારું રહેશે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આ મહિનો તમારા માટે સામાન્ય રહેશે. તમે તમારા જીવનસાથીને દિલથી પ્રેમ કરશો, તેમ છતાં તમે ઘમંડી બની જશો અને એવી વાતો કરશો જેનાથી તમારા સંબંધોમાં તિરાડ આવી શકે છે. લવ લાઈફ જીવતા લોકો માટે આ મહિનો સામાન્ય રહેશે. તમે તમારા પ્રિયજનથી દૂર હશો અને તમારી વચ્ચેનું પ્રેમનું બંધન નબળું પડી શકે છે. તેથી વધુ વાત કરો, જેથી તમારી વચ્ચે અંતર ન અનુભવાય. તમે દિલથી રોમેન્ટિક હશો, પરંતુ તમારામાં રહેલો અહંકાર તમારા ઘરેલું જીવનને અસર કરશે. નોકરિયાત લોકો માટે આ મહિનો સારો રહેશે. તમે તમારી મહેનતથી સારી કમાણી કરશો અને તમારા ઉપરી અધિકારીઓને ખુશ રાખવામાં સફળ થશો. વેપારી માટે આ મહિનો સારો રહેશે. તમને સારા લાભ મળશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપશે તો જ તેઓ સારા માર્ક્સ મેળવી શકશે. તમારા સ્વાસ્થ્યની કાળજી લો, નહીંતર તમે બીમાર પડી શકો છો. આ મહિનાનું પહેલું અને ચોથું સપ્તાહ પ્રવાસ માટે સારું રહેશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આ મહિનો તમારા માટે ખૂબ ફળદાયી રહેશે. પરણિત લોકોનું ઘરેલું જીવન આ મહિને સારું રહેશે.
તમારી મિત્રતા સારા લોકો સાથે રાખો. મહિનાનું પહેલું અને ત્રીજું સપ્તાહ પ્રવાસ માટે સારું રહેશે. તમારા જીવનસાથીથી તમને લાભ થઈ શકે છે. આ મહિનો લવ લાઈફ જીવતા લોકો માટે સારો રહેશે. તમે તમારા રિલેશનશિપને લઈને ખૂબ જ ગંભીર રહેશો અને તમારા દિલની દરેક વાત તમારા પ્રિયજનને જણાવશો, જેનાથી તમારા વચ્ચેનું અંતર ઘટશે અને સંબંધોમાં પ્રેમ વધશે. આ સપ્તાહ વેપારીઓ માટે ફળદાયી રહેશે. તમને બિઝનેસમાં સારા નફાથી તમારી પ્રતિષ્ઠા મજબૂત થશે. નોકરિયાતો પોતાના કામમાં અડગ રહેશે. તમારા બિઝનેસને ધ્યાનમાં રાખીને સારી રીતે કામ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. કોઈની સલાહ ન લો અને તમારા બોસ કે સિનિયર અધિકારી વિરુદ્ધ કંઈ ન બોલો, નહીંતર તમને મુશ્કેલી થઈ શકે છે. તમને વિદેશ જવામાં સફળતા મળશે અને વિદેશ જઈને તમને માન સન્માન મળશે. ખર્ચ સાથે આવક પણ વધશે. વિદ્યાર્થીઓને સારું પરિણામ મળશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કારણ કે તમે બીમાર પડી શકો છો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આ મહિનો તમારા માટે ખૂબ જ સારો રહેશે. તમારા સંબંધોમાં મધુરતા લાવવાનો પ્રયાસ કરો. લવ લાઈફ જીવતા લોકો માટે આ મહિનો સામાન્ય રહેશે. તમને કોઈ સારા સમાચાર મળશે જે પરિવારના સભ્યોને ખુશ રાખશે. તમારા પરિવારના નાના સભ્યોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. કોઈ નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે. વેપારીઓ માટે મહિનો સારો નથી, તેથી સાવચેતી રાખો, કારણ કે તમારો ખર્ચ વધી શકે છે અને આવક ઘટી શકે છે. તમે તમારી બુદ્ધિની મદદથી આવક વધારવામાં સફળ થશો. નોકરિયાત લોકોને કામમાં સમસ્યાઓ થઈ શકે છે અને તેઓ નોકરી બદલવા અંગે વિચારશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ગંભીરતાથી ધ્યાન આપવું પડશે. તમારી બુદ્ધિ તેજ રહેશે અને તમે ઝડપથી યાદ રાખશો, છતાં તમારા અભ્યાસમાં અડચણો આવી શકે છે. આ મહિને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, જેનાથી તમને ફાયદો થશે. પ્રવાસ માટે મહિનાનું ત્રીજું સપ્તાહ સારું રહેશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આ મહિનો તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. પરિવારમાં થોડો તણાવ થઈ શકે છે. જો કે પરિણીત લોકોનું ઘરેલું જીવન સામાન્ય રીતે ચાલશે. પ્રેમ સંબંધોમાં મિશ્ર પરિણામ મળશે. અમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ રહેશે, પરંતુ અહંકાર પણ વધી શકે છે, તેનાથી દૂર રહો. નોકરિયાતોએ આ મહિને સાવધાન રહેવું જોઈએ, કારણ કે નોકરી બદલાઈ શકે છે. વેપારીઓને આ મહિને ઘણો લાભ થઈ શકે છે. નોકરિયાતો દૂરના રાજ્યો કે દેશોમાંથી કામ કરીને લાભ મેળવી શકે છે. તમારી સર્જનાત્મકતા વધશે. આ મહિને તમારી આવક ઝડપથી વધશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ખર્ચ વધશે, પરંતુ તમે આર્થિક રીતે પ્રગતિ કરશો. તમે લીધેલા સારા નિર્ણયો તમને સફળતાના માર્ગ પર આગળ ધપાવશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઘણી નવી વસ્તુઓ શીખવાની તક મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા આહાર પર ધ્યાન આપો. પ્રવાસ માટે આ મહિનાનું બીજું અને ત્રીજું સપ્તાહ સારું રહેશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આ મહિનો તમારા માટે ફળદાયી રહેશે. સંબંધોમાં રોમાંસ વધશે અને નાના મોટા વિવાદો થઈ શકે છે, છતાં તમારો સંબંધ સારો ચાલશે. લવ લાઈફ જીવતા લોકો માટે આ સમય સારો રહેશે. તમે તમારા પાર્ટનરને લગ્ન માટે પ્રસ્તાવ આપી શકો છો. નોકરિયાત લોકોનો આ મહિનો ઉતાર ચઢાવ ભર્યો રહેશે. ખૂબ મહેનત કરવાથી તમને સારા પરિણામ મળશે, પરંતુ અમુક કારણસર તમે અસંતુષ્ટ રહેશો. શાંતિથી અને ધૈર્યથી કામ કરો. વેપારીઓ માટે આ મહિનો સારો રહેશે. તમારું કામ વધશે અને તમે કેટલાક નવા લોકો સાથે સંપર્ક બનાવશો, જે ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થશે. આ સમય વિદ્યાર્થીઓ માટે સારો છે. સ્પર્ધામાં સફળતા મળવાની તકો મળશે. મહિનાની શરૂઆતમાં તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો, કારણ કે તમે કોઈ રોગનો શિકાર બની શકો છો. તેનાથી બચવા માટે ડાયટ પર ધ્યાન આપો અને પ્રાણાયામ કરો. પ્રવાસ માટે આ મહિનાનું બીજું અને ચોથું સપ્તાહ સારું રહેશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ.
આ મહિનો તમારા માટે સામાન્ય રીતે ફળદાયી રહેશે. પારિવારિક જીવન શાંતિપૂર્ણ ચાલશે, પરંતુ તમારી માતાની તબિયત બગડી શકે છે, જેથી તેમની સંભાળ રાખો. તેમજ તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે, તેથી તેની પણ સંભાળ રાખો. લવ લાઈફ જીવતા લોકો માટે આ મહિનો સારો રહેશે. જો કે તમારું વૈવાહિક જીવન ઉતાર ચઢાવમાંથી પસાર થશે. આ સમય સારો ન હોવાથી નોકરિયાત લોકોએ તેમના કામમાં ખૂબ મહેનત કરવી પડશે. કામમાં ઢીલાસ ન રાખશો. વેપારીઓ તેમના કામમાં ખૂબ જ સારો સહયોગ આપશે અને તેનો લાભ પણ મળશે. આ મહિને તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારી પાસે પૈસા આવશે અને બેંક બેલેન્સ પણ મજબૂત થશે. તમને તમારા કાર્યમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ધ્યાન તેમના અભ્યાસ પર રહેશે. તેમને અભ્યાસમાં સારા પરિણામ મળશે. તેમજ મહેનતના પ્રમાણમાં સારો લાભ મળશે અને પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમને ગળા કે પેટમાં દુખાવો થઈ શકે છે. પ્રવાસ માટે આ મહિનાનું પહેલું અને ત્રીજું સપ્તાહ સારું રહેશે.